ચોથા મહિનામાં એક સિનિયર સિટીઝન ફરિયાદી સાથે 22 લાખની ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડી છે અત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ. એ અમદાવાદનો રહેવાસી છે. એમનું નામ છે જિગ્નેશ શાહ. છેલ્લા કેટલા વર્ષથી આ જ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે. અને લગભગ 22 લાખમાંથી 10 લાખ રૂપિયા જિગ્નેશ શાહ પોતાના માટે રાખી લીધું હતું અને બીજા 2-3 લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું. અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે. આરોપી અગાઉ પહેલા અભ્યાસ કરતો હતો અને અત્યારે પણ એમ કહે છે કે હું જે સરકારી એક્ઝામ છે એમના માટે પ્રિપરેશન કરું છું. અને વચ્ચે જે મહેશ છે એમને કંઈક દુબઈની વિઝા માટે અને ટિકિટ્સ વગેરે માટે એમને કંઈક પૈસા આપ્યું હશે અને પરત લેવા માટે બાકી હતું. તો જ્યારે મહેશે એમને કીધું કે આ અકાઉન્ટમાં પૈસા આવશે તો તું પાડીને મને મોકલજે, તો એ પછી મહેશને બક્કર મારી દીધું અને પોતે જ રાખ્યું તમામ પૈસા. અત્યાર સુધી જે 2 ખાતા મળ્યા છે એ તો અકાઉન્ટ હોલ્ડરના છે, એમના નામ ઉપર નથી. બટ જે મહેશ છે અગાઉ કર્યું છે અને જિગ્નેશ એમની સાથે ઘણા